આમોદ ખાતે ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ખડે પગે રહી મોરચો સંભાળ્યો હતો। આમોદ તાલુકામાં વહેતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટ સુધી પહોંચતા નદી કાંઠાના ગામોમાં ચિંતા વધી છે। ઉપરવાસમાંથી સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણીની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજ સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। દાદાપુર, મહાપુરા સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં પહોંચી બંનેએ ખેતરોમાં પાણીની સ્થિતિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો અને પાણીની વધતી આવક અંગે સ્થળ પર જ માહિતી મેળવી હતી। માત્ર કચેરીમાં બેઠકો સુધી સીમિત ના રહી જનપ્રતિનિધિઓએ સીધા ખેડૂતો વચ્ચે જઈ તેમની ચિંતાઓ સાંભળી અને પરિસ્થિતિનો વાસ્તવિક તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। ઢાઢર નદીમાં પાણીની આવક યથાવત હોવાથી આગામી દરેક કલાક મહત્વનો બની ગયો છે। નદીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે કાંઠા વિસ્તારના ગ્રામજનોને સાવચેત રહેવા અને કોઈપણ અચાનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે। આજે ઢાઢરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે। અને ઢાઢર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું, પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતાં વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા, માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે ને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે।